નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયકની ભરતીને અન્વયે આજે એ PML2 આવી ગયેલું છે। મિત્રો, આપે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા છે ત્યારબાદ જેની માન્ય અરજી રહી છે એમનું PML2 આજે તમામ વિષયનું મૂકી દીધેલું છે। તો મિત્રો, આપ GSERB.in એ વેબસાઇટ ઉપર જઈને આપનું નામ એ ચેક કરાવી શકો છો અને કેટેગરી વાઇઝ પણ મેરિટ મૂકી દીધેલું છે, તો આપ એ પણ જોઈ શકો છો। સૌથી પહેલાં જનરલ છે, ત્યારબાદ કેટેગરી વાઇઝ જે ઉમેદવારો આવે છે તેમનું એ લિસ્ટ એ તમને GSERB વેબસાઇટ ઉપર એ મૂકી દેવામાં આવ્યું છે। તમને વેબસાઇટ એ પણ આપી દઈશ લિંકની અંદર, તો એ પણ આપ ચેક કરી લેજો મિત્રો। અને મિત્રો, ત્યાં પત્રક અ, બ અને ક એવી રીતના આપેલા છે। આની અંદર એ જેની અરજીઓ એ રદ થઈ છે એનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે અને બાજુમાં કયા કારણસર તેમની અરજી રદ થઈ છે એ પણ તેની અંદર વિગત લખેલી છે, તો આપ એ પણ ચેક કરી શકો છો। બની અંદર પણ જે અરજીની અંદર સુધારા છે એ ત્યાં મૂકવામાં આવેલા છે કે આ અરજીઓ એમને સુધારો કરેલી છે અને માતાના નામની અંદર કોઈ સુધારો હોય તો એ અરજીનું લિસ્ટ પણ એમને મૂકેલું છે અને જેમને નામમાં કંઈ સુધારો હતો એ અરજીનું લિસ્ટ પણ એમને મૂકેલું છે। તો મિત્રો, આપ એક વખત આ વેબસાઇટ ચેક કરી લેજો। આપનું નામ જો એની અંદર હોય, આપને કોઈ સુધારો હજી જો કરવાનો હોય તો ખાસ મિત્રો, સુધારા માટે થઈને એક દિવસ આપેલો છે, ખાસ 7/5/2025ના રોજ આપ સવારે 10:30થી સાંજે 6:10 કલાક સુધી આપનો વાંધો જે છે આપ રજૂ કરી શકો છો ગાંધીનગર। એની પણ આપને એની અંદર માહિતી એ વેબસાઇટની અંદર આપેલી છે। જો આપનું નામ એની અંદર નથી અથવા તો આપને કોઈ એની સામે વાંધો છે, જો મેરિટ નીચે છે તો આ નામની અંદર કંઈક મેરિટ ક્રમની અંદર ફેર છે તો આપનો વાંધો એ રજૂ કરી શકો છો। તો મિત્રો, લિંક તમને નીચે આપી દઉં છું અને તમામ જેટલા પણ મિત્રો એ મેરિટની અંદર આવેલા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। તો આપ એ ગવર્મેન્ટ નોકરીની અંદર લાગી જાઓ અને ખૂબ જ સરસ મજાની નોકરી કરો એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે। તો મિત્રો, તમને નીચે લિંક આપી દઉં છું, ત્યાંથી જઈને આપ જોઈ શકો છો અને જોઈ લેજો મિત્રો। આભાર।